આમોદ નેશનલ હાઈવે 64 ભયાવહ અકસ્માત ઝોન ઈંટો ભરેલ ટ્રકને નડ્યો અકસ્માત। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આમોદ નેશનલ હાઈવે નંબર 64 હવે માત્ર માર્ગ નહીં પણ એક જીવલેણ જાળ બની ગયું છે। સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા શરમજનક સ્તરે પહોંચી છે। છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની જે વણથંભી શ્રેણી સર્જાઈ છે તે સ્પષ્ટ દર્શાવે છે કે સત્તાધીશો જાણે કોઈ મોટી લોહિયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હોય। 32 નાળાથી માંડીને શમા ચોકડી સુધીના માર્ગની હાલત અત્યંત ભયાવહ છે। મુખ્ય માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે કે વાહનોની ગતિ જાળવવી કે નિયંત્રિત કરવું લગભગ અશક્ય બની ગયું છે। બચ્ચોं का घर નજીક ઈંટો ભરેલ ટ્રક જે રીતે ખાડામાં ખાબકી તે ઘટના તંત્ર માટે ચોપડાયેલ તમાચો છે। ભારે વાહનો પણ જ્યાં સુરક્ષિત નથી ત્યાં સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે? એક તરફ મુખ્ય માર્ગ ખંડિત છે ત્યારે વાહન ચાલકો મજબૂરીમાં સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાએ તે માર્ગને પણ નરક બનાવી દીધું છે। સર્વિસ રોડ પર ટ્રક ગટરમાં ગરકાવ થવાની ઘટનાએ દર્શાવી દીધું છે કે ખુલ્લી અને તૂટેલી ગટરો અહીં રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોતનો સમાન બનીને પડી છે। 2 દિવસ પહેલા જ એક મોપેડ સવાર આ જીવલેણ ખાડામાં પટક્યો હતો। સદનસીબે તે બચી ગયો, પરંતુ એ ક્યાં સુધી ચાલશે? સૌથી મોટો અને આકરો સવાલ એ છે કે જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા કેમ છે? શું રોડ કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓ વચ્ચેની સાંઠગાંઠે આ માર્ગને બલીનો બકરો બનાવી દીધું છે? જાગૃત નાગરિકો હવે ખુલ્લેઆમ પૂછી રહ્યા છે કે તંત્ર શું કોઈ પરિવારના વિનાશની રાહ જોઈને બેઠું છે, જેથી તેના પર રાજકારણ કરીને થોડી હલચલ કરી શકાય? આ માર્ગ પરની જોખમની સ્થિતિ માટે તંત્ર સીધું જ જવાબદાર છે। જો તાત્કાલિક ધોરણે આ ખાડાઓ અને ખુલ્લી ગટરોનું સમારકામ નહીં થાય તો આગામી મોટી દુર્ઘટનાની પૂર્ણ જવાબદારી તંત્રના માથે આવશે। આમોદની જનતા હવે માત્ર આશ્વાસનો નહીં પણ નક્કર અને તાત્કાલિક કાર્યવાહી કરવા ઈચ્છે છે। રિપોર્ટર અંગુની જાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ।